આઈડિયા વિડીયો આંગણવાડી અને બાલવાટિકાના બાળકોના માતાઓ માટે। નમસ્તે। આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે। આશા છે ગયા અઠવાડિયે લોન્ડ્રી બેગ આ વિષય પર વિડીયોની જાણકારી તથા ઉંમર પ્રમાણે આપવામાં આવેલ વર્કશીટ પર તમે તમારા સમૂહમાં ચર્ચા કરી આ પ્રવૃત્તિ બાળકોને કરાવી હશે। તમારા વિચાર અને અનુભવ અમને જરૂરથી જણાવો। ચાલો હવે આજના કામની શરૂઆત કરીએ। ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કરીને જોઈએ। દરેક માતા ગોળમાં ઊભા રહે। વચ્ચે જેટલી માતાઓ હશે તેનાથી એક ખુરશી ઓછી મૂકો। સંગીત શરૂ થતાં માતાઓ ખુરશીની ચારે બાજુ ફરશે। સંગીત બંધ થતાં ખુરશીમાં બેસે। જે માતાને ખુરશી ના મળે તે આઉટ થઈ જશે। દર વખતે એક ખુરશી ઓછી કરો। છેલ્લે જે હશે તે જીતી જશે। જરૂર જણાય ત્યાં માતાઓની મદદ કરો। ચાલો રમત શરૂ કરીએ। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ। પીરિયડ્સ દરમિયાન મહિલાઓનું શરીર સંવેદનશીલ હોય છે અને ચેપનું જોખમ વધી જાય છે। જો સ્વચ્છતા પર ધ્યાન રાખવામાં ન આવે તો બેક્ટેરિયા અને વાયરસ સરળતાથી વધી શકે છે। પીરિયડ્સમાં ચોખ્ખાઈ રાખવી એટલી જરૂરી છે તો પીરિયડ્સમાં નહાવાની કેમ મનાઈ હોય છે? મીરા, આ એક ખોટી માન્યતા છે। ખરેખર તો પીરિયડ્સમાં નહાવું ખૂબ જ જરૂરી છે। ચાલો હું તમને પીરિયડ્સ દરમિયાન ચોખ્ખાઈ રાખવાના અમુક ઉપાયો જણાવું છું। પીરિયડ્સ દરમિયાન દિવસમાં ઓછામાં ઓછું એક વાર જરૂર નહાવું। પોતાની બ્રા, અંડરવેર, પેટીકોટ વગેરે ધોયેલા જ પહેરવા અને એમને દરરોજ બદલવા। પોતાના પેડને નિયમિત રીતે બદલો। પેડના ઉપયોગ પહેલા અને પછી હાથ બરાબર રીતે ધુઓ। ટોયલેટના ઉપયોગ બાદ જનનાંગોના ભાગને પાણીથી સાફ કરો અને લૂછી નાખો। અને યાદ રાખો કે યોનિની અંદર સાબુ કે ડિયોડરન્ટનો ઉપયોગ ક્યારેય પણ ન કરવો, કારણ કે યોની પોતાને જાતે જ સાફ અને સંતુલિત રાખે છે। પોતાની જાતને સાફ રાખશો તો જ તો સ્વસ્થ રહેશો। દીદી, જો અમે પીરિયડ્સમાં ચોખ્ખાઈ રાખીશું તો અપવિત્ર પણ નહીં થઈશું, હે ને? મીરા, પીરિયડ્સમાં પવિત્ર કે અપવિત્ર જેવું કંઈ જ હોતું નથી। પીરિયડ્સ તો એક બિલકુલ કુદરતી પ્રક્રિયા છે જે બતાવે છે કે આપણું શરીર એકદમ સ્વસ્થ છે। તું પોતાના શરીર વિશે જેટલું વધારે જાણશે તારો આત્મવિશ્વાસ એટલો જ વધશે અને આ બધી જ ખોટી માન્યતાઓ પણ દૂર ભાગશે। આ વિડીયોનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા સમૂહમાં જણાવે। તો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો। ઘરે મજેદાર રમત। ઓછું વધારે પાણી ભરેલી વાડકી લો। ચમચી વડે ધ્વનિ ઉત્પન્ન કરો અને સંગીત બનાવો। અને બીજું, બાળકોને 3-4 વસ્તુઓ બતાવો અને શું ગાયબ છે રમત રમો। આપવામાં આવેલ વર્કશીટમાં બાળકની ઉંમર પ્રમાણે પ્રવૃત્તિઓ આપવામાં આવી છે, તેને સમજો અને બાળકોને કરાવો। આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે। આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું। ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો। ધન્યવાદ।